ડીઝલ બીઝલ તો બધું ફૂલ જ છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વેલકમ ટુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. બરાબર, ચોમાસામાં ગાડી ચલાવતી વખતે બધાએ ધ્યાન રાખવાનું, કેમ કે ચોમાસામાં ગમે ત્યાં જગ્યાએ ખાડા પડી જાય છે રોડ પર, એટલે આ વસ્તુ દરેકે જોબનો 35મો દિવસ છે ને ગાડી બાડી ક્લીન કરીને બેઠા છે, તો હવેનું આગળનું રૂટીન કઈ રીતનું છે એ તમે વિડીયો જોજો અને શું કરું છું શું નહીં એની જાણકારી આપીશ. બરાબર, તો તમે સપોર્ટ બનાવી રાખજો. હર હર મહાદેવ. તો બહુ દિવસ પછી આપણે જઈ રહ્યા છે સુરત એરપોર્ટ. બરાબર, તો એરપોર્ટ જવા માટે નીકળી ગયા છે. જોઈ શકો છો નંદેલાવ બ્રિજ પહોંચ્યા છે. બરાબર છે ને, બાકી નંદેલાવ બ્રિજ પહોંચ્યા છે, જોઈ શકો છો તમે. કંઈ નહીં, હવે સુરત એરપોર્ટ જઈએ છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દહેજવાળા રોડ પર છું હમણાં, અને એક્સપ્રેસ હાઈવે થઈને જવાનું છે સુરત એરપોર્ટ. બરાબર, તો હવે આપણે ત્યાં થઈને જઈએ છીએ સુરત એરપોર્ટ. ને જોઈ શકો છો આ છે બાયપાસ નજીકનો જે મહમ્મદપુરા સોરી બાયપાસ બ્રિજ ઉતરીને જે આગળનો રસ્તો છે ને એ જોઈ શકો છો. એનું પણ કામકાજ ચાલે જ છે જોરદાર એકદમ. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. આજનો બ્લોગ કંઈ અલગ જ આવશે અને મજા આવશે. ડીઝલ બીઝલ તો બધું ફૂલ જ છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી આપણે સુરત એરપોર્ટ 2:30 વાગ્યા પહેલાં પહોંચવાનું છે. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. દોસ્તો, હવે આપણે જે છે એક્સપ્રેસ હાઈવે ચડવાની તૈયારી છે. બરાબર, જોકે રસ્તો ખૂબ સારો છે અને સરસ છે. મુંબઈ જવાના પર રસ્તા પર ચડવાનું છે, અને હવે આપણે જવાનું છે સુરત. બરોબર, તો જોઈ શકો છો મુંબઈનું બોર્ડ આવી ગયું છે, જોઈ લો તમે. વેલકમ ટુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. બરાબર, તો આપણે હાઈવે ચડી ગયા છે. બરાબર, હવે ટોલ કપાઈને નીકળીએ છે સુરત એરપોર્ટ જવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો, આપણે એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છે. જોઈ શકો છો નર્મદા નદી ક્રોસ કરી રહ્યા છે. બરાબર, આ છે કેબલ બ્રિજ, જોઈ શકો છો તમે. ને આપણી ગાડી એકદમ આરામથી અને શાંતિથી ચલાવી રહ્યા છે આપણે. સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. બસ આપણે સુરત એરપોર્ટ પર 2:30 વાગ્યા સુધી પહોંચવાનું છે, તો હવે ગાડી ચલાવી લઈએ. બરાબર, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. બાકી વ્યૂ ચેક કરી લો અને એક્સપ્રેસ હાઈવે કેવો છે એ બી જોઈ લો તમે. બરાબર, ને આગળ ટ્રાફિક હોય છે કે નહીં એ બી તમને ક્લિયર કરીશ, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. બરાબર, જેટલી જાણકારી મારાથી અપાશે એટલી મેં તમને પહોંચતી કરીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. જોઈ શકો છો એક્સપ્રેસ હાઈવે પર કામગીરી ચાલુ છે, કેમ કે તકલીફ ના થાય આપણને એના માટે. બરાબર, તો જે બી કંઈ નોર્મલ ખાડા કે એવું પડ્યું છે એનું રિપેરિંગનું કામ ચાલુ છે, એના લીધે થોડો ઘણો ટ્રાફિક થાય એવો છે. બરાબર, તો તમે પણ આવો તો સાવધાનીથી આવજો. હર હર મહાદેવ. દોસ્તો, આપણે કિમથી નીચે ઉતારી પાડી છે ગાડી. બરાબર, હવે જોઈ શકો છો તમે આ કિમ છે. બરાબર, એક્સપ્રેસ હાઈવે પરથી નીચે ઉતારીને કિમથી અંદર રહીને જઈએ છીએ સુરત એરપોર્ટ પર. બરાબર, હજીરા થઈને જઈએ છીએ આપણે. બરાબર, એટલે બાકી એમ પહેલાં મેપ મારી હતી એમાં તો હજુ 74 કિલોમીટર બતાવતું હતું, અને મેપ ચેન્જ કર્યો ને તો ખાલી 49 કિલોમીટર જ બતાવે છે. તો આપણે કલાકમાં પહોંચી જઈશું. બરાબર, તો જોઈ શકો છો રસ્તા પણ સારા છે, પણ એક વસ્તુનું ધ્યાન રાખવું કે ચોમાસામાં ગાડી ચલાવતી વખતે બધાએ ધ્યાન રાખવાનું, કેમ કે ચોમાસામાં ગમે ત્યાં જગ્યાએ ખાડા પડી જાય છે રોડ પર, એટલે આ વસ્તુ દરેકે ધ્યાન રાખવાનું. બરાબર, તો
વિડીયોમાં બન્યા રહેજો હજુ પણ. હર હર મહાદેવ. દોસ્તો કામરેજ થઈને નીકળ્યો છું બરાબર, કેમ કે હાંસોટવાળો રસ્તો બંધ છે બરાબર. જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. પણ જુઓ ચોમાસામાં દરેક જગ્યાએ રસ્તા ખરાબ છે, એટલે જોઈ જાળવીને ચલાવજો બરાબર. બાકી નુકસાન તમને જ છે, અમને નથી બરાબર. બાકી અમે તો જોઈને જાળવીને ચલાવ્યા છે ને એકદમ એમ શું કહેવાય સેફલી ગાડી ચલાવે છે, એટલે અમને કોઈ ચિંતા નથી. પણ જે ગમે ત્યાં ગાડી ચલાવે છે ને એમના માટે આ વાત લાગુ પડે છે બરાબર. બાકી તો બીજું કંઈ છે નહીં. વિડીયોમાં બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો, તો આવા રોજ અલગ અલગ બ્લોગ જોવા મળે તમને બરાબર. બાકી જોઈ શકો છો તમે આજે કામરેજવાળો રોડ છે ને. બાકી ઓકે, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. દોસ્તો ફાઇનલી સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણે બરાબર. હવે કંઈ 6-7 કિલોમીટર છે એરપોર્ટ, નજીક જ છે. આપણે એરપોર્ટ પહોંચવાની તૈયારી છે બરાબર. જોઈ શકો છો વ્યૂ. આ છે આપણું સુરત. GJ5 ગમે ત્યાં જાય આ એ સુરત છે બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. એરપોર્ટ બતાવવાની કોશિશ કરીશ બરાબર તમને, અને સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ. તો ફાઇનલી સુરત પહોંચી ગયા છે બરાબર. અને એરપોર્ટની બહાર જ્યાં રોડ છે ત્યાં ઊભો છું થોડી વાર માટે, 2-5 મિનિટ, કેમ કે 2:50ની ફ્લાઇટ છે એવું કીધું HR સાહેબે. એટલે ત્યાં સુધી આપણે વેઇટ કરવો પડશે. ત્યાં સુધી આપણે કંઈ નાસ્તો પાણી પણ કરી લઈએ બરાબર. બાકી વિચારીએ આગળ શું કરીએ શું નહીં બરાબર. તો તમારે આ વિડીયોમાં બહુ જ સપોર્ટ કરવાનો છે બરાબર, એટલે ભૂલતા નહીં. સપોર્ટ તો કરવો જ પડશે તમારે. બહુ ટાઈમ પછી એરપોર્ટ આવવાનો મોકો મળ્યો છે. લગભગ 3 વર્ષ પહેલાં મેં આ સુરત એરપોર્ટ પર આવ્યો હતો, ત્યારનો આજે આવ્યો છું બોલો. બાકી સુરત આવેલો છું પણ એરપોર્ટ પર બહુ ટાઈમ પછી આવ્યો છું. તો કંઈ નહીં, વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ તો કરવાનું ભૂલવાનું જ નહીં આપણા બ્લોગને બરાબર. હર હર મહાદેવ. દોસ્તો આપણે સુરત એરપોર્ટ બહાર ઊભા છે બરાબર. આ છે સુરત એરપોર્ટનું બોર્ડ છે ને. બાકી તો હવે સાહેબ પણ આવી ગયા છે ને આપણે એમને લઈને તરત નીકળી જવાનું છે ભરૂચ માટે બરાબર. તો ભરૂચ જતી વખતનો બ્લોગ નહીં બને એના માટે હું માફી ચાહું છું, પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હજુ ટ્રાય કરું છું કે તમને એરપોર્ટ બતાવી શકું બરાબર પૂરેપૂરો. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ સપોર્ટ કરો બરાબર. હર હર મહાદેવ. આ છે દોસ્તો સુરત એરપોર્ટ છે બરાબર. જોઈ લો. હવે અંદરનો વ્યૂ નહીં બતાવી શકું મેં, સોરી. તો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો. હર હર મહાદેવ.